ગાઈસ ડાયનાસોર પાર્ક જોઈ શકો છો, ઓલ ટાઈપ ડાયનાસોર. તાપ બી બહુ પડે છે દોસ્તો, જોઈ શકો છો. ઓહ, વાહ. हमारा हुसैन भाई. હલો દોસ્તો, આ સાથે આપણે નીકળી ગયા છે ગાર્ડનની સૈર કરવા. તમે જોઈ શકો છો ગણપતિ બાપા પણ અહીંયા સ્થાપિત કરવામાં આવેલ છે અને વન્ય પ્રાણીના ઓલ સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવે છે. એક પ્રાણી બાકી નહીં હોય. જેમ કે તમે આ નંબર પણ જોઈ શકો છો. આ લોકોને એમના રીતના શું છે આ નંબર આપણને કંઈ ખબર નથી. આ સાથે દોસ્તો પ્લાન્ટ્સ ઓફ ધ વર્લ્ડ જોઈ શકો છો તમે. અનેક એકથી એક પ્લાન્ટ નેચરલ છે બધું દોસ્તો, જોઈ શકો છો. જીરાસી પાર્ક સ્ટેચ્યુ પણ એ રીતના બનાવ્યા છે કે આપણને ઓરિજિનલ જ લાગે. અને તમે આ પ્લાન્ટ્સ જોઈ શકો છો એમને કેવી રીતના કવર કર્યા છે. એમની માટે શેડથી લઈને પૂરેપૂરી સુવિધાઓ કરી છે કે જે તે રીતના ખરાબ ના થઈ શકે પ્લાન્ટ. અને આપણે જોઈ શકો છો દોસ્તો કે આપણે જોયા પણ નથી એવા પ્લાન્ટ્સ હતા, એવા નામ હતા કે આપણને તો કોઈ ખબર જ ના પડે. પણ જોયા ઘણું સારા હતા પ્લાન્ટ્સ. તમે જોયો દોસ્તો રંગબેરંગી. આ સાથે દોસ્તો અમે ખુલ્લી જીપમાં ફરવા નીકળ્યા છે. અમને લઈને આ બધું ગાર્ડનવાળા તરફથી જ હોય છે. એક જ વાર ટિકિટ લેવાની હોય છે, બધું જ અંદર આવી જાય છે. તમે જોઈ શકો છો અલગ અલગ એ લોકોએ જેવું નર્સરી છે એ રીતના બેનરો માર્યા જ છે. જે બધા ગ્રીન પિંકથી લઈને પિંક ખાસા બધા છોડ હતા અહીંયા. સરસ હતા, એકદમ મહેકવાલા હતા. એ રીતના કે આપણી ચંદનની ખુશ્બુ આવે એવી રીતના જ મહેક આવી રહી હતી. તમે જોઈ શકો છો દોસ્તો. એકથી એક એમને પ્લાન્ટ્સ માટે તમે જોયો કેટલી એ લોકોએ સુવિધા કરી છે. આ રીતના આપણે ઘણું ગાર્ડનમાં ફર્યા 20-25 મિનિટ. અને પાછું જીરાસી પાર્ક જોઈ શકો છો તમે દોસ્તો, ઓરિજિનલ લાગે. હવે આપણે તેમાં આગળ ફન એક્ટિવિટી કરવાની છે. જોઈએ જેટલું શૂટ થાય તમને દોસ્તો એટલી પૂરી બતાવવાની કોશિશ કરી છે. પણ ડાયનાસોર સેમ ડાયનાસોર લાગતા હતા દોસ્તો. અને અમે ખૂબ જ મસ્તી કરી હતી. અને હવે આગળ અમે તમને બતાવીએ આગળ શું એક્ટિવિટી કરીએ છીએ દોસ્તો. ચાલો હવે આપણે 20 બેલ છે વગાડવાના એવું મંદિર છે, જોઈ શકો છો. મંદિર ત્યાં છે અને આપણે જવાનું છે. ડાયનાસોર ઘણું મોટું છે ડાયનાસોર પાર્ક દોસ્તો, જોઈ શકો છો. આખો વ્યૂ આવી જાય છે ગાર્ડનનો અને જોરદાર લાગે છે વ્યૂ. આ ભૂલભુલૈયા ગાર્ડન છે દોસ્તો, જોઈ શકો છો. ભૂલભુલૈયા ગાર્ડન જોરદાર, ડાયનોસોરથી લઈને ઓલ. એટમોસ્ફિયર પણ દોસ્તો જોરદાર છે. તાપ છે પણ પવન બી છે સાથે, એટલે કોઈ ઇસ્યુ છે નહીં. જોઈ શકો છો તમે એકદમ નેચરલ
જોરદાર લાગે છે દોસ્તો. અને આપણે જઈએ છીએ. 20 બેલ વગાડો તો કઈ તમારી માનતા પૂરી થાય એવું કહે છે અહીંના લોકો. મંદિરે જઈને ફોટોશૂટ ચાલી રહ્યું છે. ઓકે ઓકે, રસ્તો ભૂલભુલૈયા જેવો છે દોસ્તો, એટલે ખબર નહીં પડતી કઈ બાજુથી જવાનું. ઓકે, અહીંથી પણ નથી, ભૂલા પડ્યા છે આપણે એવું લાગે છે. ઓકે ઓકે ઓકે, જોઈ શકો છો તમે આ બેલ. એક નંબર વ્યૂ છે દોસ્તો, જોઈ શકો છો. ક્લીન પણ એટલું છે, ક્લીન પણ ઘણું છે દોસ્તો. વ્યૂ જુઓ દોસ્તો. આપણા મિત્ર મંડળ અહીં છે અને આ ફાઇનલ પહોંચી ગયા છે. ઓકે જબરજસ્ત મોટું છે. આયા બીજા 14 અને 29 દોસ્તો. 29 ઘંટા વગાડી દીધા છે આપણે. ઘણું ચાલુ પડ્યું એની માટે, કોઈ વાત નહીં. કાર્ડિયો થઈ ગયો આપણો. એમ પણ વર્કઆઉટ બંધ છે ઘણા દિવસોથી. ઓહ, જોરદાર વ્યૂ હતો ભાઈઓ. વ્યૂ, ટેમ્પલ વ્યૂ જોઈ શકો છો તમે. બુદ્ધ ભગવાનનું ટેમ્પલ છે. જોરદાર વ્યૂ છે દોસ્તો. ઘણું મોટું ગાર્ડન છે. જોઈ શકો છો તમે. ગાર્ડન સાઈડનો વ્યૂ દોસ્તો. ભૂલભુલૈયા ગાર્ડન જેવા ઘણા ગાર્ડનો છે. દોસ્તો આ સાથે આપણું ગાર્ડન ને કેવિનભાઈ બી આપણી સાથે છે. ડેવિનભાઈ કે કેવિનભાઈ? કેવિનભાઈ આપણે સાથે છે. ફોટોગ્રાફી લીધી છે, મજા આવી ગઈ. હવે આપણે
જઈએ છીએ આપણી હોટલ તરફ. ખૂબ જ મજા કરી છે, ખૂબ સારા સારા વ્યૂ છે. તમે પણ આવી શકો છો, જોરદાર મજા આવી જાય, પણ ટાઈમ લઈને આવવું પડે દોસ્તો. મોબાઈલમાં કેપ્ચર થાય એમ નથી, એટલા માટે થોડું આંખોમાં રાખવા પડે. પણ ઘણી સારી જગ્યા છે અને મેન્ટેન તો એક નંબર છે. ઘણું મેન્ટેન રાખે છે આ લોકો. કોઈ કચરો નહીં, કોઈ ડસ્ટ નહીં, કોઈ ગંદુ નહીં, બધી જગ્યા ઓલ ગુડ. આ સાથે દોસ્તો આપણે અરાઉન્ડ 18 acres. ઘણો વ્યૂ સારો છે, જોઈ શકો તમે. છોકરાઓ માટે ઘણું સારું છે, મજા પડી જાય છોકરાઓને. આ સાથે દોસ્તો આપણે વ્લોગ અહીં પૂર્ણ કરીશું. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો નવા બ્લોગમાં. બાય.